તો સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે આપણે સુરતની વાત કરી, પરંતુ સમગ્ર રાજ્યમાં અત્યારે અસામાજિક તત્વો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ગુનેગાર વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડાઈ, આરોપી સામે હત્યા અને મારામારી જેવા ગુના નોંધાયેલા છે। મુશીરની હવેલી પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવામાં આવી છે। એવામાં અમદાવાદમાં દાદાનું બુલડોઝર હવે હવેલી સુધી પણ પહોંચ્યું છે। ફતેવાડીમાં કુખ્યાત ગુનેગાર છે મુશીર, જેની હવેલી તોડવાની શરૂઆત થઈ ચૂકી છે। પ્રોપર્ટી પડાવી લેવી, હત્યા કરવી, મારામારી, ખંડણી, હથિયાર જેવી અસામાજિક પ્રવૃત્તિમાં આ ગુનેગાર જોડાયેલ છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે પ્રમાણે વસ્ત્રાલથી આખો જે ઘટનાક્રમ શરૂ થયો એ અસામાજિક તત્વોના મકાન તોડવામાં આવ્યા, પરંતુ હવે અમદાવાદમાં બુટલેગર અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોની ખેર નથી। ફતેવાડીમાં શું કાર્યવાહી કરવામાં આવી? વાત કરવામાં પ્રીતિ, તો વસ્ત્રાલથી શરૂ થયેલો જે સીન સિનેરિયો છે તે હવે ફતેવાડી સુધી પહોંચ્યો છે અને જે લિસ્ટેડ બુટલેગરો અથવા તો જે ક્રિમિનલ માનસિકતા ધરાવતા લોકો હતા કે જેઓ સામાન્ય લોકોને રંજાડવા, પરેશાન કરવા, તેવા જે બુટલેગરોની અને જે અસામાજિકોની જે યાદી તૈયાર કરવામાં આવી હતી તે યાદીના ભાગરૂપે આજે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મુશીર કે જે સંખ્યાબદ્ધ ગુનાઓમાં પોલીસ ચોપડે સંડોવાયેલો છે, એક તરફ પોલીસનો બાતમીદાર હોવાની તેની છાપ હતી અને તેની સાથે સાથે તે ગુનેગાર પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો હતો। એટલે કે દુકાનો પડાવી લેવી, લોકોના મકાન પડાવી લેવા, હથિયાર રાખવા, મારામારી કરવી, ખંડણી ઉઘરાવી વગેરે ગુનાઓમાં મુશીરની સંડોવણી સામે આવતા તેનું જે ગેરકાયદેસર તેને જે મકાન બનાવ્યું હતું, જે તેને હવેલી બનાવી હતી, ત્યાં અત્યારે દાદાનું બુલડોઝર પહોંચી ચૂક્યું છે અને હવે અહીંયા છે તે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને તમામ ગુનેગારોને પોલીસ અને પ્રશાસન દ્વારા એક સીધો સંદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ પણ વ્યક્તિ સામાન્ય લોકોને રંજાડશે અને તેઓ ગુનેગારી પ્રવૃત્તિ કરશે તો આગામી સમયમાં દાદાનું બુલડોઝર તેમના ઘર સુધી પણ પહોંચી શકે છે। આભાર તમામ વિગતો માટે।